તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી। તો ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગે છે 8:30 અને સોફરે તો જો હું આવી ગયો છું। ગાડી મારી ભરાવાનું અને ફોન તો આવ્યો તો કે ગાડી ભરાઈ ગઈ છે, પણ હજી એ બાજુ જોઉં તો એ ખબર પડે, કેમ કે આ લોકોનું કાંઈ નક્કી ન હોય, ભરાણી હોય નોય ભરાણી હોય। હજી સોફરે ચાલુ નથી, બંધ છે। સોફર ચાલુ થાય 9-10 વાગે જોઈ છે। આપણી ગાડી અટામાં ભરી ગઈ તો હવે આપણે જેતપુર જવા દઈએ અને ટાઈમસર માલ ભરીને પાછા વહી આવે તો બપોરે જમવાના ટાઈમે પહોંચી જાય। મિત્રો આપણને ફોન તો આવ્યો તો વહેલો કે ગાડી ભરાઈ ગઈ છે, પણ ભરાણી નથી। જો ભરવા હજી લગાડી છે અને હું આ છાંયે સૂતો છું। આ બધું અમારું સોફર જ છે, ત્યાં સુધી જો આમાં ઝાડવા દેખાય ને ત્યાં સુધી આ છે રાવણ। કેમ કે હું અહીંયા હવે બેસું છું, આ બાજુ આનો છાંયો સારો આવશે એટલે માલ ભરીને તો હું જેતપુર પૂગી ગયો છું। ગાડી મારી ખાલી થાય છે, ખાલી કરી છે એટલે પણ જો આ ગરમી અંદર એટલી થાય છે ને તો બાઈને નીકળી ગયો, કેમ કે ભલે 15-20 મિનિટ વાર લાગે પણ ગરમી બહુ થઈ ગઈ છે। આ તો સેન્ટર છે, આ તો કાલના વિડીયોમાં હતું। વાગી ગયા 12:30 અને મારો જમવાનો ટાઈમ થઈ ગયો છે। મેં એક ફેરો મારો કમ્પ્લીટ કરીને વહી આવ્યો છું। હવે જોઈ છે અત્યારે તો સોફર બંધ છે, જવાનું થાય તો ઠીક છે, નકર પછી કાલ સવારે। આજ મને એ વાતની ખુશી છે કે આજ હું ટાઈમ ટુ ટાઈમ જમવા પહોંચી જાય ઘરે, નકર 2, 3, 4 નક્કી ન હોય ત્યારે જમવાનો વારો આવી, પણ આજ પહેલી વાર ટાઈમ ટુ ટાઈમ જમવા જાઉં છું। જમીન તો હું આવી ગયો છું, અટાણા વાગે છે 5 અને હવે હું ફેરો લઈને જાઉં છું। એવું હતું અટાણે કંઈ ખાલી જવાનું હતું એટલે કંઈ ટેન્શન હતું નહીં, આરામથી 5 વાગ્યા સુધી નીંદર કરી અને હવે હું ફેરો લઈને જાઉં છું। જોઈશ હવે તો કેટલા વાગે આવું, કદાચ વહેલો આવી જાય 6-7 વાગે તો આવી જ જાય, કેમ કે માલ કંઈ છે નહીં ધોયેલો, એટલે ખાલી કેમ્પો લઈને જાઉં છું, એમાં શું વાર લાગે। આજે તો મિત્રો એવી જગ્યાએ મારે ભરવા આવવાનું થયું ને, જોઈ લો માંડ ગાડી મારી અહીંથી બેક લાગી છે અને આ બાજુ જોઈ ગાડી હાવ બે બાજુ ફિટ થઈ ગઈ છે। આ લોકોને ખબર નથી પડતી આવી જગ્યામાં સિલિકેટ કાઢીને બેસે, પણ આપણે ગાડી હાલે આમાં